મારું નામ રાયજીભાઈ ધીરમભાઈ પરમાર, કડોદરા. હું એક કડોદરાનો ખેડૂત છે. આ યુપીએલની પાછળ સુપરફોર્મની પાછળ છેલ્લા 5 વર્ષથી મારા ખેતરને નુકસાન થાય છે. એ માટે વારંવાર લેખિત મૌખિક મામલેદાર, ટીડીઓ, કલેક્ટર બધાને મેં આપેલું છે અને સુપરફોર્મ યુપીએલ બંનેને આપેલું છે. છતાં આજ સુધી એ જોવા પણ આવતા નથી અને આજે પણ કેટલું મારું પાણી ભરાઈ રહેલું છે એ હાલમાં પણ જોઈ શકે છે. એટલા માટે વારંવાર કહેવાથી આવા પ્રશ્નો વારંવાર બને છે. કેટલું સાહેબ જોડે મિટિંગો કરી, ભરૂચ પણ મિટિંગ કરી, યુપીએલ મેં પણ મિટિંગ કરી, છતાં મને પ્રોત્સાહન આપીને તમારું થઈ જશે આમ કરીને મને ગેરમાર્ગે દોડીને મને આ રસ્તો બંધ કરાવે છે. પણ હું છેલ્લા 5 વર્ષથી લડું છું. જો મને ન્યાય નહીં મળે તો હું આજથી 15 દિવસ 20 દિવસ ગમે ત્યારે કાયદેસરની કાર્યવાહી કરીને હું સુપરફોર્મની ગેટ પર ધરણા ધરીશ અને મને જે કંઈક નુકસાન થશે, મને કંઈ નુકસાન થશે તેની સઘળી જવાબદારી આ કંપનીની રહેશે. કયા સાહેબને તમે રજૂઆત કરી છે? જગદીશ પટનાયક, મીનાક રાજ. તેમના દ્વારા વારંવાર મિટિંગો, ઓફિસમાં પણ મિટિંગો કરેલી છે. તેમને પણ મને સાંભળેલા છે કે ખરેખર તમારી વાત સત્ય છે. છતાં એ જોવા પણ આવેલા છે. 2023-2025માં જીપીસીબીએ એ લોકોને નોટિસ પણ આપેલી છે કે ખરેખર આ પ્રદૂષણવાળું પાણી છે. છતાં એ નોટિસને પણ અવગણના કરીને આ કંપનીએ મને ધરછોડ કરેલી છે. મારું નામ યોગેશ કુમાર કનુભાઈ ગોહિલ. સુપરફોર્મ કંપની દહેજ જીએડીસીમાં આવેલી છે, કડોદરા ગામ નજીક. ત્યાં અમે વારંવાર લેન્ડલુઝરના પ્રશ્નો લઈને આવતા હોય છે. ખાસ કરીને તો એટલી બધી વિવાદિત આ કંપની છે કે ખરેખર છેલ્લા 3 થી 4 વર્ષમાં મારા ગામના એક પણ એપ્રેન્ટિસમાં આ લોકોએ લીધા નથી કે કોઈ પરમેનન્ટ સ્થાનિકોને નોકરી નથી લીધા. આસપાસનું ગામ છે, પાડરિયા છે, પનિયાદરા છે, નળનાવી છે, જનિયારા છે. એમાં એક પણ છોકરાને છેલ્લા 4-5 વર્ષથી નથી એપ્રેન્ટિસમાં લીધા કે નથી પરમેનન્ટ રોલ પર લીધા નવી ભરતીમાં. અને લોકલ લોકોના પ્રત્યે જે HR હેડ છે જગદીશ પટનાયકર અને IR હેડ તરીકે મીનાક રાજ છે, એમની જે તાનાશાહી ચાલે છે કે કોઈ પણ લોકલ હોય અહીંયા નજીકનો 7 થી 10 કિલોમીટરનું, એને કોઈને પણ નોકરી પણ લેવાનો નહીં. એવા પણ અહીંયા આગળ બનાવો બન્યા છે કે ભાઈ ઇન્ટરવ્યૂ થઈ ગયું છે, ઇન્ટરવ્યૂ થવાનું છે અને પછી તેમને ખબર પડે કે આ એડ્રેસ તો કડોદરાનું છે, તો તેમને એવા લોકોને જોઈનિંગ કરવાનું હોય તેઓને પણ ના પાડી દીધી છે કંઈક ને કંઈક બહાનું કાઢીને. એટલે આ લોકોને જે સ્થાનિકોનું જે આસપાસના ગામોનું એ છે લોકલ રીતે, એટલે આ લોકોને ખૂબ જ એમને લોકલોની એલર્જી છે. જગદીશ પટનાયકર અને મીનાક રાજ એટલે યુનિટ હેડ છે દીપક ગઢ, એ તો કોઈ દિવસ આ કોઈ પ્રશ્નની અંદર કોઈ સમાધાન કે એની પર આવતા જ નથી વાત કરવા માટે. એટલે અનેકવાર અમે વિનોદ ભટ્ટ સાહેબ, નરેન્દ્ર ભટ્ટ સાહેબ, કુંદન ભટ્ટ, મુકેશ રાણા, આવા જે ટોપ મેનેજમેન્ટના લાઇઝરિંગના માણસો છે એમની સાથે અનેકો વાર ભરૂચમાં, દહેજમાં મિટિંગો કરી હોય, તેમ છતાંય એક છોકરો છે નરેન્દ્ર કરીને, એના ફાધર નથી અને એને નોકરી પર લેવા માટે પરમેનન્ટ રોલ પર કીધું હોય, પણ આજે 3 થી 4 વર્ષ થઈ ગયા એ છોકરાને પરમેનન્ટ રોલ પર કરવામાં આવતો નથી. એના ફાધર નથી, જેના કારણે તેના મમ્મીને પણ અહીંયા રોજગારી માટે ગાર્ડનમાં નોકરી કરવા માટે આવવું પડે છે. ઉપરથી ટોપ મેનેજમેન્ટ અને જે લાઇઝરિંગના માણસોએ કહેવા છતાં આ છોકરા સાથે અન્યાય કરે છે. એટલે આ લોકો પોતાની મનસ્વી રીતે મનમાની કરીને તેમને ફાવે તેવું લોકલ સાથે અન્યાય કરે છે. એટલે અમારી માંગ એ જ છે કે આ જે ખેડૂતનો પ્રશ્ન છે, આજે પણ એ ખેડૂતનું જે ખેતરની અંદર પાણી ભરાઈ રહેલું છે એ લોકો જોવા નથી આવતા. અમે આજે અહીંયા આગળ એમના ગેટ ઉપર આવ્યા છે, બરાબર છે, તેઓ પોલીસની ધમકી આપે છે, બરાબર. આ મીનાક રાજને જગદીશ પટનાયકર લોકલ લોકો સામે કેસ કરે છે, મારા ગામના લેન્ડલુઝરો સામે અંડર ગુંડા રાખીને માર મરાવે, ધમાલ કરાવે, પોલીસ કેસ કરાવે ને એમને છૂટા કરાવે. એવા પણ બનાવો બનેલા છે ભૂતકાળની અંદર. એટલે ત્યાર પછી આ જે સ્થાનિકો આવે વાત કરવા માટે, તેમને પણ પોલીસની ધમકી આપતા હોય. અત્યારે અમે વાત કરવા આવ્યા છે પણ તેઓ વાત કરવા માટે તૈયાર નથી. અને ઉપર ટોપ મેનેજમેન્ટના જે ફોન અમારી ઉપર આવે છે કે અમારી સાથે મિટિંગ કરજો,
પણ તમારી સાથે મિટિંગ કરીએ પણ આ જે લોકલ અહીંયાના છે જે આ સુપર ફાર્મ કંપનીમાં આ મેનેજમેન્ટ અહીંયાનું તે શું કરશે? એટલે અમારી માંગ એ જ છે કે આ લોકોની સામે કંપની પણ પગલાં લે, આ લોકોને સ્થાનિકોને નોકરી માટેની અમારી માંગ હતી આજની.